નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં વોર્ડ નંબર 1માં આવેલ નિઝામપુરા મેઇન રોડ પર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતાં રોડ ઉપર પાણી થઈ ગયું છે. ત્યારે આ મુદ્દે સામાજિક કાર્યકર્તા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. નિઝામપુરા મેઇન રોડ નિઝામપુરા વિસ્તાર છે અને હું અહીંનો સામાજિક કાર્યકર્તા છું. સેટરડેના દિવસથી પાણીનું લીકેજ છે. મેઇન લાઇન મુખ્ય લાઇનનું ભંગાણ સર્જાયું છે અને હજારો ક્યુસેક પાણી ગટરમાં વહી રહ્યું છે. લાઈવ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. અને વાઇબ્રેટ ગુજરાતની જે વાત કરી રહ્યા છે કોર્પોરેટર, સ્થાનિક કોર્પોરેટરોને બી હવે અમે જાણ કરીશું. અને બીજું કે જે મુખ્યમંત્રીનો અહીંથી જ કાફલો નીકળવાનો છે, તો માનો કે સાહેબનું કદાચ નજર પડે તો એ લોકોનું ધ્યાન દોરાવવાનો મારો એક પ્રયત્નશીલ છે. અને અહીંના જે બી ડેપ્યુટી એન્જિનિયર હોય કે જે બી પદાધિકારી હોય એ લોકોનું ધ્યાન દોરાવવાનો મારે તક છે. મીડિયા દ્વારા બી એક રજૂઆત કરવામાં આવે છે. અને રોજ સાંજે 6 વાગે તો દોઢું જ પાણી આવે છે અમારા વોર્ડ વિસ્તારમાં. 1 નંબર વિસ્તારમાં રોજ સાંજે દોઢું જ પાણી આવે છે. અને હા, અને આ પાણી જુઓ તમે મુખ્ય માર્ગ પર કેટલું હજારો ક્યુસેક પાણી વહી રહ્યું છે. સંદીપ રાજપૂત, સામાજિક કાર્યકર્તા.